સમાચારો ત્યારે મહીસાગર જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ। ખાનપુર, લુણાવાડા, કડાણા તાલુકામાં પડ્યો વરસાદ વરસતા ચોમાસુ પાકને મળ્યું નવજીવન। અંબાજી પંથકમાં ફરી વરસાદી માહોલ છવાયેલો છે। 6 દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। વરસાદને પગલે વાતાવરણ ઠંડુગાર બન્યું, લોકોને ગરમીથી રાહત। અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ। બાબરાના લણુકી, ઇંગોરાળા સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયો। વરસાદને પગલે વાતાવરણ ઠંડુગાર બન્યું। દાહોદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે। દેવગઢ, બારિયા, ઝાલોદ, લીમખેડા સહિતના વરસાદી માહોલ જોવા મળ્યો। વરસાદને પગલે લોકોને ગરમીથી રાહત મળી છે, ખેડૂતોમાં ખુશીનો માહોલ। સાવલીનગર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। ગોઠડા, કરચિયા અને ટુંડાવ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ગરમીથી રાહત મળી। અમરેલીના બગસરામાં વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ છે। સવારથી ગરમી અને ઉકળાટથી ત્રસ્ત લોકોને બપોરે ધીમી ધારે વરસાદ પડતા આંશિક રાહત મળી। અમદાવાદ સહિત રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી। અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા, વાવ, થરાદ, દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા। 3 દિવસ વીજળીના કડાકા ભડાકાની આગાહી। વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી। 13 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે। મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરના ભાગોમાં વરસાદની આગાહી। વડોદરા, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પડશે વરસાદ। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠાના ભાગોમાં પણ પડી શકે છે વરસાદ। પાટણમાં પણ સમી અને હારીજના ભાગોમાં વરસાદ થવાની શક્યતા। 14 અને 15 ઓગસ્ટે વરસાદ પર લાગશે બ્રેક। 13 અને 14મી ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે, જેની અસર પૂર્વ ભારતના ભાગોમાં દેખાઈ શકે। 17, 18, 19 ઓગસ્ટે ફરી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે। કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। 22 અને 23 ઓગસ્ટથી વરસાદી ઝાપટા પડવાની શક્યતા। 31 ઓગસ્ટે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રને કારણે પડી શકે છે વરસાદ। 2 અને 7 સપ્ટેમ્બરે પણ હવામાન પલટાશે। સપ્ટેમ્બરમાં રાજ્યના ભાગોમાં ભારે વરસાદની આગાહી। અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ કેસ, આરોપીનું એન્કાઉન્ટર। આરોપી ભાગવા જતા પોલીસે પગમાં ગોળી મારી દીધી। ધરમસિંહને લઈને પંચનામાની કાર્યવાહી કરવા ગઈ હતી પોલીસ। આરોપીએ પીઆઈની પિસ્તોલ ખેંચવાનો કર્યો પ્રયાસ। પોલીસે આરોપીને રોકવા માટે મારી પગમાં ગોળી। કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહના પગમાં ગોળી વાગી। વાપીના ચલા વિસ્તારની બેકરીમાં બેદરકારીનો આરોપ। બ્રેડમાંથી માખી નીકળી। અગ્નિ બેકરીમાં ગ્રાહકને કડવો અનુભવ થયો। વલસાડ આરોગ્ય વિભાગે બેકરીમાં તપાસ હાથ ધરી। બેકરીમાંથી ફૂડના સેમ્પલ લેવામાં આવ્યા। અમદાવાદની સાબરમતી નદીમાં જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય। જંગલી વનસ્પતિ દૂર કરવા તંત્રએ મશીનો કામે લગાવ્યા છે। સુભાષ બ્રિજ પાસે નદીમાં જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય। ઉપરવાસમાંથી છોડાતા પાણી સાથે આવે છે જંગલી વનસ્પતિ। અમદાવાદમાં સુભાષ બ્રિજ જમીન દોસ્ત કરાયો। 50 વર્ષ જૂનો જર્જરિત સુભાષ બ્રિજ તોડી પડાયો। બ્રિજ પર તિરાડ બાદ 4 ડિસેમ્બરથી વાહન વ્યવહાર બંધ। નવા બ્રિજ માટે અંદાજે 240 કરોડનો ખર્ચ। બ્રિજ તોડ્યા બાદ કાટમાળ હટાવવાનું કામ ચાલુ। કોમનવેલ્થ અને ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને લેન વધારાશે। સાબરકાંઠાના ઈડરની હસનપુરા પ્રાથમિક શાળામાં ચાટ મગ ખાધા બાદ 45થી વધુ બાળકોની તબિયત લથડી। તમામને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। બનાવેલા ભોજનમાં ગરોળી મળી આવતા તંત્ર દોડતું થયું। થરાદના રામપુરા ગામે ગોચર જમીન પરના દબાણ સામે તંત્રએ કાર્યવાહી શરૂ કરી। ટીડીઓ, તલાટી સહિત મહેસૂલી સ્ટાફ અને પોલીસની હાજરીમાં દબાણ હટાવવાની કામગીરી 3 દિવસ ચાલશે। ગાંધીનગરમાં રાજ્ય કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રેલીમાં હાજર। સ્વતંત્રતા પર્વ પહેલા ગાંધીનગરમાં તિરંગા યાત્રા। ભરૂચના જંબુસરમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો। ખાતર લેવા ખેડૂતો રાતથી જ કેન્દ્ર પર પહોંચ્યા। ખાતર મેળવવા ખેડૂતોએ ચપ્પલથી લાઈનો લગાવી। ચપ્પલની લાઈનથી ખેડૂતોએ વારો નક્કી કર્યો। ખાતર વિતરણ કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। દ્વારકામાં સૌની યોજના મારફતે નર્મદાનું પાણી પહોંચ્યા બાદ ગણતરીના કલાકોમાં પ્રવાહ બંધ થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। પાણીની સમસ્યા વચ્ચે નિયમિત પૂરતા પ્રમાણમાં પાણીની કાયમી વ્યવસ્થાની માંગ ઉઠી। નર્મદાના સાગબારામાં ખેડૂતોના ધરણા યથાવત। ત્રીજા દિવસે પણ આખી રાત પોતાના પશુઓની સાથે વિરોધ કરતા દેખાયા ખેડૂતો। જંગલની જમીનના વિવાદમાં ધરણા પર બેઠા છે ખેડૂતો। ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા યથાવત રાખવાની ચીમકી।
સાંસદ મનસુખ વસાવાએ સમગ્ર મુદ્દે સીએમને મળીને રજૂઆત કરી છે. સીએમે વન મંત્રી દ્વારા વન વિભાગ સાથે સમગ્ર મુદ્દે ચર્ચા કરવાની આપી છે ખાતરી. સાગબારાના 12 ગામના ખેડૂતોનો વન સમિતિના દાખલા અને જમીન મુદ્દે ચાલી રહ્યું છે વિવાદ. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તબીબના આપઘાત મામલે ઘટસ્ફોટ. રેગિંગના કારણે આપઘાત કર્યો હોવાનો ખુલાસો. 4 સિનિયર તબીબો કરતા હતા રેગિંગ. માઇક્રોબાયોલોજીના બીજા વર્ષના 4 તબીબો સસ્પેન્ડ. અરવલ્લીના મોડાસામાં તબીબ વિદ્યાર્થી હર્ષ પંડ્યાને ભારે ગમગીની વચ્ચે અંતિમ યાત્રા નીકળી. પરિવારજનોએ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. વાહલસુયાના મોતથી પરિવારજનો શોકમાં ડૂબ્યા. જામનગરના ધ્રોલમાં 30 વર્ષ જૂની જર્જરિત ટાંકી તોડી પડાઈ. તંત્રની ટીમે જર્જરિત ટાંકીને તોડી પાડી. ભૂચરમોરી ગામ પાસે આવી હતી આ 30 વર્ષ જૂની ટાંકી. લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને ટાંકીને જમીનદોસ્ત કરાઈ. વડોદરામાં કલ્પચંદ્ર સોસાયટીમાં રહીશોના ગટરની સમસ્યાને લઈને વિરોધ. ઉભરાતી ગટર ગંદકીના સામ્રાજ્યને લઈને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો. અનેક રજૂઆતો છતાં તંત્રના આંખ આડા કાન. રહીશોના આક્ષેપ છે વહેલી તકે સમસ્યાનું સમાધાન લાવવા માંગ કરાઈ. રાજકોટમાં કોઠારિયા સોલવન્ટ નજીક ગેરકાયદે વિસ્ફોટ પદાર્થ ઝડપાયો છે. બોલેરો પિકઅપ વાહનમાં લઈ જવાતો હતો વિસ્ફોટક સામાન. 12,000 જિલેટિન સ્ટીક, 4,000 એક્સપ્લોઝિવ ડિટોનેટર સહિતના મુદ્દામાલ સાથે એક આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ છે. એશિયાટિક સિંહોની વસ્તી રાજ્યમાં 891 પર પહોંચી છે. છેલ્લા 5 વર્ષમાં સિંહોની વસ્તીમાં 32.2% ઉછાળો. ગુજરાતમાં સિંહ વસ્તીમાં ઐતિહાસિક વધારો જોવા મળ્યો. રાજકોટમાં એનાલોગ પનીરના વેચાણ સામે પોલીસની કાર્યવાહી. અણિયારા ગામમાં આવેલા ગોવાલિયા ફૂડ ફેક્ટરી પર દરોડા. તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી મળ્યો એનાલોગ પનીરનો જથ્થો. 550 કિલો એનાલોગ પનીર અને ચીઝનો નાશ કરાયો.